ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકસભા ચૂંટણી 2024 સંદર્ભે જિલ્લામાં ખર્ચ મોનિટરિંગ ટીમોની તાલીમ યોજાઈ। સાબરકાંઠા જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની તૈયારી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેશ દવે તથા જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં સાબરકાંઠા સંસદીય મત વિસ્તારમાં ખર્ચ મોનિટરિંગ ટીમોની તાલીમ ટાઉન હોલ હિંમતનગર ખાતે યોજાઈ। આ તાલીમમાં ચૂંટણી અધિકારી નૈમેશ દવેએ જણાવ્યું હતું કે જિલ્લામાં મુક્ત ન્યાયી અને પારદર્શિતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે જરૂરી છે। આ માટે પરસ્પર તમામને એકબીજા સાથે સંકલન સાધીને જિલ્લા ચૂંટણી તંત્રના સહયોગી તરીકે સોંપાયેલી કામગીરી પૂરી સતર્કતા સાથે જવાબદારીપૂર્વક સુપેરે પાર પડે તે જોવાની ખાસ હિમાયત કરી હતી। આ ઉપરાંત ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી સમયસર થાય તે જોવાની ખાસ તાકીદ કરી હતી। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નોડલ અધિકારીઓ દ્વારા હાથ ધરાનાર કામગીરી ચૂંટણીલક્ષી તાલીમ, ફ્લાઇંગ સ્કોડ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, વિડીયો વ્યુઇંગ ટીમ, સ્ટેટિક સર્વેલન્સ ટીમ, અકાઉન્ટિંગ ટીમ, એમસીએમસી, મટીરિયલ મેનેજમેન્ટ, ઈવીએમ મેનેજમેન્ટ અંગે માર્ગદર્શક સૂચનાઓ અપાઈ હતી। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે, જેમાં કુલ 16 એસએસટી, 8 વીએસટી, 4 વીવીટી, 13 એફએસટી અને 4 અકાઉન્ટિંગ ટીમોનો સમાવેશ થાય છે। આ તાલીમમાં વિવિધ ટીમોને કરવાની થતી કામગીરી અંગે વિસ્તારે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ તાલીમમાં નાયબ ચૂંટણી અધિકારી જય પટેલ સહિત ચૂંટણી શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। બ્યુરો ચીફ આબેદ અલી ભુરા।